શું અહીંયા તો એ મગજના ગરમ એટલે જવાબ એવો દીધો પણ શું થયું ને તો સવારે ગાયબ હતા સવારના 5 વાગે રાતના 2 વાગે એન્ટ્રી સવારના 5 વાગે ક્યાં ગયા ખબર જ નહીં સાપ વાળું કે પાછું એટલે રેકોર્ડિંગ કરીને આપણે ચડાવ્યું હા સારું રહેશે એ સાપનું જે અહીંયા એક બોરસલીનું ઝાડ હા હતું એમાં ધામણ લટકતી ધામણ ધામણ એક નહીં અનેક હતી અનેક ધામણ લટકતી ઝાડના ઉપર પાંદડા ઉપર ધમણો લટકે અચ્છા હા ઉપર એટલે એ આ કોઈ પણ સાપ હોય ને સાપ એ આમ ઉપર ન ચડી શકે ન ચડી શકે ધમણ ચડી જાય ઓકે હા એટલે એ ત્યાં રહેતી પછી આવ્યા પછી ખાલી બાપુને એટલું જ કીધું હતું કે તમને પસંદ ન હોય રહી છે તો કાલ દર્શન દેજો પસંદ હોય તો દર્શન ન દેતા અરે વાહ બીજા દિવસે તો તમારા માએ કીધું હા અમારા માજી અચ્છા એટલે તમારા ગ્રાન્ડ મધર હા ના મારા મમ્મી તમારા મમ્મી હા અચ્છા અને અહીંયા જ એક નાગ સુઈ રહેતો એમ ને અહીંયા હા દરવાજે જ અહીંયા અહીંયા પગથિયે છે પગથિયા ઉપર જ રહીએ અચ્છા કોઈને દર્શન કરવા જવા નથી હા મારા નાની આવે એટલે પૂજા કરવા આવે હા એટલે પૂજા કરે એટલી વાર ઈ આગો જાય પૂજા કરીને નીકળે એટલે પાછી એની શિપ સંભાળી લે અચ્છા હા અહીંયા અંદર બી છે અંદર અમારે અત્યારે હાલની તારીખમાં હા અમારા માજી અહીંયા બેઠા હોય આ ઓટલા ઉપર હા અહીંયા પૂજા કરતા હોય મહાદેવની પાર્વતી માં છે ને હા ત્યાં અંદર સાપ બેઠો હોય ઓહો બરાબર એટલે અમારા માજી કહે કે મને તારી બીક તને મારી બીક અહીંયા બેઠો હોય માજી પૂજા કરે કમળે પૂજા કરીને નીકળે એટલે એની રીતે ક્યારે જાય એને ખબર ઓહો હા બોલો ધામણ કેડે એટલે માણસ ચડી જાય ને ચડી જાય ચડી ચડી મરી જાય હા તો ભાઈ આ દેવતાઈ જગ્યા છે દેવતા દેવતાઈ જગ્યા છે અને આવા મહાપુરુષો અહીંયા જીવતા સમાધિ લીધી હોય અને એક નહીં ત્રણ વ્યક્તિઓ ત્રણ જીવતી સમાધિ તો આ ગુરુદેવ અને એમના 2 શિષ્યો હા બધાએ હારે જ સમાધિ લીધી હશે એમ અને એને જીવતા સમાધિ લેવાનું કારણ શું હશે પહેલા તો લઈ લેતા ને સમાધિઓ અમુક સમય એમને ખબર પડી જાય કે ભાઈ બસ આપણે લીલા પૂરી થઈ ગઈ એટલે પછી બેસી જતા જમીનમાં અચ્છા સમાધિ તો આ જે નાગાસંત મહાદેવપુરી બાપુ છે એ ક્યાંથી પધાર્યા હશે એ લગભગ એવું છે કે કચ્છમાંથી આવેલા કચ્છમાંથી હા આવેલા કારણ કે અમારા ગઈડાઓ બધા લગભગ કચ્છમાંથી જ આવેલા ઓકે ઇતિહાસ બહુ જૂનો છે અચ્છા પહેલાં તો શું તાંબાના પત્રે લખાતો ને હા એટલે એ બધું તો હવે રહ્યું ન હોય હવે ના રહ્યું હોય તો તમે આ સાચવીને બેઠા છો આ બહુ મોટી વાત